મિત્રો, આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું છે. એ પછી લગ્ન પછી છે કે બાળકના નામમાં તમે સુધારો કરો છો, તમારા નામમાં સુધારો કરો છો, સ્પેલિંગમાં મિસ્ટેક છે, જોડણીમાં મિસ્ટેક એટલે કે ગુજરાતી નામમાં મિસ્ટેક છે, તેના માટેનું એકમાત્ર જે ડોક્યુમેન્ટ તમે કોઈ બી જગ્યાએ જતા હતા ને તો છેલ્લે એક ડોક્યુમેન્ટ વધતું હતું, જે હતું એ ગેજેટ છે. હવે ગેજેટ એ કઈ રીતે બનાવવું ને એના ઘણા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર જ છે, એ પણ તમે જોઈ લેજો. જેથી તમારે કોઈ એજન્ટને આપવું કે તમારે જાતે બનાવવું ગેજેટ, એ પણ તમે સરળ ભાષામાં સરળ રીતે સરળ ફોર્મ ભરીને તમે કઈ રીતે પ્રોસેસ કરીને ગેજેટ બનાવશો એને પણ જે છે એ વિડીયો આપણે ચેનલ પર અપલોડ કરેલા છે, જેથી એ તમે જોઈ લો. તો હવે ઘણી જગ્યાએ એક જ વાત મને આવતી હતી કે સર અમે ગેજેટ કરાવ્યું છે પરંતુ ગેજેટ ઉપરથી પણ અમને સુધારી નથી આપતા. તો તમે શું કરી શકો જેથી તમારું આ ગેજેટથી આ જે તમારા આધાર કાર્ડ સુધરશે છે એ કઈ રીતે તમે સુધારી શકો. તો પહેલા અહીંયા તમે સમજો. તો મિત્રો ગેજેટ છે ને, પહેલા જે આધાર કાર્ડમાં જે સુધારા થઈ જતા હતા એ વખતે માત્ર એક ગેજેટ આપતા ને તો પછી તમારું એ સુધારા થઈ જતા હતા. પરંતુ એમાં જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એની જે શરતો છે એમાં સુધારા કર્યા છે. એના પછી તમે જે ગેજેટ કરાવશો એ ગેજેટ સાથે એક તમારું આઈડેન્ટિટી કોઈ ડોક્યુમેન્ટ આપવાનું હોય છે, જેવું કે તમારું પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે કે અન્ય એવા કોઈ ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે લઈ જવાનું હોય છે. અને એ ડોક્યુમેન્ટથી તમારી આઈડેન્ટિટી છે ને એ આઈડેન્ટિફાય થાય છે કે તમારો આ ફોટો છે અને આ તમારું નામ છે એઝ પર જે કે તમારું આ ગેજેટમાં જે જૂનું નામ છે નવું નામ છે એ બંને ચેક થશે અને એના અનુસંધાને એ આઈડેન્ટિફાય થશે એ પ્રકાશિત થયું છે જે તમારું ગેજેટ નોટિફિકેશન એ બે નામનું ક્લેરિફિકેશન થશે. અને પછી તમે જે તમારા આધાર કાર્ડમાં નામમાં સુધારણા માટે એપ્લાય કરો છો એ તમારું નામ સુધરશે. તો તમે આ વાત તો પહેલા સમજવાની કે એક એડિશનલ ડોક્યુમેન્ટ જોઈશે. હવે ઘણા મિત્રોનું એવું કેવું છે કે મારી પાસે કોઈ એડિશનલ ડોક્યુમેન્ટ જ નથી, ઇવન લગ્ન પહેલા જો છોકરીનું આધાર કાર્ડ છે એના પાસે પણ કોઈ ડોક્યુમેન્ટ નથી. તો મિત્રો તમે એક જ વાત સમજો કે તમારા આધાર કાર્ડ ઉપરથી ચૂંટણી કાર્ડ જો તમે કાઢાવવા જશો તો થોડો ટાઈમ વધારે લાગી જશે, પરંતુ તમે જો પાન કાર્ડ કઢાવશો ને તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ અઠવાડિયું 15 દિવસ આટલા માત્ર નાની અવધિમાં તમારું જે પાન કાર્ડ છે નીકળી જશે. હવે તમારે શું પ્રોસેસ કરવાની છે? હવે પાન કાર્ડ જો સપોઝ નાના બાળકનું પણ જો તમે કઢાવતા હોય તો એ ત્યાં ફોટો નથી આવતો તો ત્યાં થોડીક તમારું ઓબ્જેક્શન આવી શકે છે. પરંતુ નાના બાળકને સ્કૂલમાં ભણતો તો હોય તો તેનું આઈ કાર્ડ પણ ત્યાં ચલાવી શકે છે, કારણ કે આઈ કાર્ડમાં તેનું નામ અને ફોટો હોય છે. એટલે અહીંયા એક જ વાત આવે છે કે તમારું આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ હોવું જોઈએ, એટલે કે તમારો ફોટો ને નામ, આ નામવાળું કોઈ જે ડોક્યુમેન્ટ છે એ અને ગેજેટ લઈને તમારે ત્યાં જવાનું છે. વાત તમારા પાન કાર્ડની વાત કરી તો તમે ઈ ફાઇલિંગ પોર્ટલ ઉપર જો તમારું આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક હોય તો એ તમે વગર કોઈ પૈસે તમારું જે પાન કાર્ડ છે એ પણ બનાવી શકો છો. માત્ર ત્યાં એક શરત લાગુ પડશે કે તમારે આધાર કાર્ડનો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો નથી તો એક વખત જે તે વ્યક્તિનું આધાર કાર્ડ અપડેટ કરાવો, એટલે કે બાયોમેટ્રિક છે, ફોટો છે, આ ડિટેલ ખાલી તમે અપડેટ કરાવો જેથી તમારી જે ડિટેલ છે આધાર કાર્ડમાં જે નવી છે એ ફેસ થઈ જાય. નવી ફેસ થયા પછી તમે એ તમારું પાન કાર્ડ પણ બનાવી શકો છો. જો તમારે આધાર કાર્ડ અપડેટ નથી પહેલા કરાવવાનું, ડાયરેક્ટ તમારું પાન કાર્ડ કઢાવવું છે તો થર્ડ પાર્ટી જે તમે બજારમાં કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા કે થર્ડ પાર્ટી વેબસાઇટનું લોગિન હોય છે એનાથી તમારું પાન કાર્ડ પણ તમે બનાવી શકો છો. હવે આ પાન કાર્ડ બની ગયા પછી એ તમારું પાન કાર્ડ અને ગેજેટ લઈને તમારા આધાર કાર્ડ સુધારવા માટે એનરોલમેન્ટ સેન્ટર ઉપર જવાનું છે. આધાર કાર્ડ તમારું સુધરી જશે પછી શું કરવાનું? તો એ સુધર્યા પછી એ ગેજેટ ને નવું જે આધાર કાર્ડ છે એ લઈને તમારું પાન કાર્ડ તમારી રીતે અથવા બજારમાં જઈને પણ તમારું જે પાન કાર્ડ છે એ સુધારી દેશો. હવે આ તમારા જે આધાર કાર્ડ સુધરી ગયું એના પછી તમારે જે તે ડોક્યુમેન્ટમાં સુધારણા કરવા છે એ તમે સુધારણા કરાવી શકશો. તો અહીંયા એક જ વાત હતી કે જે એકમાત્ર ગેજેટ ડોક્યુમેન્ટ હતું એના ઉપરથી તમારા આધાર કાર્ડમાં નામમાં સુધારણા થશે. એની સાથે તમે આ એક એડિશનલ ડોક્યુમેન્ટ આલો એટલે તમારું આધાર કાર્ડમાં નામ છે એ સુધારણા થઈ જશે. જો છતાં પણ તમારું રિજેક્શન થતું હોય કે જે નંબર ઓફ ટ્રાયલ છે એ પૂરા થઈ ગયા હોય તો આપણે પ્લેલિસ્ટ બનાવી છે આધાર કાર્ડ રિલેટેડની. એમાં તમે આધાર કાર્ડના બધા પ્રશ્નોનો જે ઉદ્ભવ થાય છે એનું બધું સોલ્યુશન લાવવાની કોશિશ કરી છે. તો એકવાર તમે એ પ્લેલિસ્ટ જોઈ લો જેથી તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.